CB24 ન્યૂઝ ગાંધીનગરમાં ગુજકો માસોલ અને જોર્ડનની કંપની MNGના સંયુક્ત ઉપક્રમે ખેડૂત પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મિત્રો, મને પ્રધાનમંત્રીએ બે વાતો કરી, એમાં એક તો ખેડૂતોની આવક ડબલ કરવાની અને બીજી વાત મહત્વ દઈ રહ્યા છે હેલ્થ કોન્શિયસ, તબિયતમાં આપણા ફૂડના કારણે વિપરીત અસર ના આવે। ઇફકોએ એના આ સૂચનથી નેનો યુરિયા શોધ્યું। અમારી ઇફકોની એક ઓફિસ દુબઈમાં છે અને ચેરમેન તરીકે અવારનવાર જવાનું થાય। જોર્ડનમાં મિસ્ટર વિક્ટરના માર્ગદર્શનમાં એની માલિકીમાં એક નવી MNG કંપનીએ નેચરલ ફર્ટિલાઇઝર્સ, જે ત્યાંના પહાડો છે, અલગ અલગ પહાડોમાં અલગ અલગ જે ન્યુટ્રિશન છે, આ બધાને ધ્યાનમાં લઈને એક ફ્રી કેમિકલ વિના એક ફર્ટિલાઇઝર બનાવ્યું છે, તમામ ક્ષેત્રમાં ખૂબ ઉપયોગી છે। આ બધા રિપોર્ટો કૃષિ ક્ષેત્રે ચર્ચા થાય તો હું જોતો ને જોયા અને મેં એને આમંત્રણ આપ્યું કે આપ ભારતમાં પધારો અને અમને તમારા વિશે જે છે આ વિગતો એ અમારા વૈજ્ઞાનિકો, અમારા કૃષિ ક્ષેત્રના જાણકારો, ફર્ટિલાઇઝર ક્ષેત્રે જાણકાર, કૃષિ યુનિવર્સિટીના અમારા અધિકારીઓ અને જાણકાર સાથે શેર કરીએ અને અમને જો અમારી ધરતી ઉપર આ વાત સફળતાપૂર્વક આગળ વધે એવી લાગશે તો અમે તમારી સાથે આગળ કામ કરવા માગીએ છીએ। એમણે એ વાત અમારી સ્વીકારી, એટલે હું આભાર માનું છું કે છેક જોર્ડનથી આ બધી વસ્તુ બનાવીને એના નમૂના સાથે 2 દિવસ પહેલાં એ મોકલીને આપણે વચ્ચે આવ્યા છે। આપણે આપણા કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા, આપણા અન્ય લેબોરેટરી દ્વારા આને ચકાસવામાં આવશે કેવી રીતે બનાવે છે। મેં એને ઇમ્પ્રેસ એ રીતે કર્યો, બધા જ રિપોર્ટો પછી એની જે પ્રોડક્ટ હતી એ લઈને પોતે ખાઈ ગયા। જો કેમિકલવાળી વસ્તુ હોય તો સંશોધક તો પોતે ન ખાય અને ખાઈ ગયા કે કોઈ પણ શરીરને કોઈ પણ પ્રકારની હાનિ કરતું નથી એવી આ પ્રોડક્ટ છે। એટલે વધારે પ્રભાવિત થવાનો આગ્રહ કર્યો। અથવા પૂર્ણ રીતે કુદરતી સંપત્તિ પહાડોમાંથી આ કેમિકલ વિના ફર્ટિલાઇઝર કહેવાય, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર જે નામ આપીએ, પણ એ બની રહ્યું છે અને એના માટે આમંત્રણ આપ્યું। એટલે ખેડૂતો ગુજરાતના દરેક જિલ્લામાંથી મર્યાદિત પ્રતિનિધિઓ આવે, જેથી કરીને આ વાત ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ખેડૂતો જોવે। એ આપણી ગુજરાતી ભાષા કે હિન્દી ભાષા સમજતા નથી, એટલે આપણા ગુજરાતમાંથી એ બોલે, એનું ટ્રાન્સલેટ કરી શકે એ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે। ડૉક્ટર ભરતભાઈ પટેલ ફર્ટિલાઇઝર અને ઓર્ગેનિક માન્ય પ્રધાનમંત્રી જે રીતે માર્ગદર્શન આપ્યું છે એવું એના વિસ્તારમાં ને અહીંયા ખૂબ સારું કામ કરી રહ્યા છે। એને પણ મેં આમંત્રણ આપ્યું કે આ પધારીને જો રાષ્ટ્રના હિતમાં હશે, ખેડૂતોના હિતમાં હશે તો ટેકાના ભાવથી ખેડૂતોને રાહત થાય, પરંતુ આવક વધારવા માટે ઇનપુટ, જે વહીવટી ખર્ચ, જે વાવેતરનો ખર્ચ છે એ ઘટે તો પણ આવક વધારવામાં એક ફાયદો થાય। આ પાસું ટેકાના ભાવ પ્રધાનમંત્રી નક્કી કરે છે। આ પાસું જે ખર્ચાળ ખેતી છે એને ઓછો ખર્ચ આવે અને ઉત્પાદન વધારે થાય, એ દિશામાં પણ ખેડૂતોને આવક વધુ મળે એ દિશાનું પ્રથમ વખત ગુજકો માસોલના માધ્યમથી ગુજરાતને તત્કાલીન અને આવતા દિવસોમાં જો સફળ થાય તો પૂરા દેશને એક નવી ક્રાંતિ લઈ જવા માટેનું કદમ ગુજકો માસોલ મારફત આગળ વધશે। જેમાં આ વર્ષે ગુજકો માસોલે જે રીતે અત્યારનો વિક્રમ સર્જક નફો કરીને ખેડૂતોના હિત માટે અલગ અલગ યોજનાઓ કરીને એને રાહતો આપી છે, એમ આજની આ પ્રોડક્ટ અંગે સાર્વજનિક ચર્ચાઓ કરીને, કોઈ ખાનગી એક રૂમમાં MOU કરીને નહીં, સાર્વજનિક પ્રેસ મિત્રો, વૈજ્ઞાનિકો, આપણા ગુજરાતી 4 કૃષિ યુનિવર્સિટીના પ્રતિનિધિઓને બધાને જ આમંત્રણ આપ્યું છે, જાણકારોને આમંત્રણ આપ્યું છે અને એની
હાજરીમાં આ ચર્ચાઓ કર્યા પછી આ અંગે લેબ અને બધા પ્રયોગો કરવામાં આવશે અને આપણને સફળતા મળશે તો આપણે આ પ્રોડક્ટને ગુજરાત અને દેશમાં દેશના કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ઉપયોગ કરીશું અને એના માટે આપના માધ્યમથી દેશ રાજ્ય અને બોર્ડો પ્રચાર થાય એ માટે વિનંતી કરું છું. આપ સૌ સવારમાં અહીંયા પધાર્યા એ બદલ આપનો આભાર માનું છું.